તો નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ હવે વિલન બની શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. નવરાત્રીના શરૂઆતના દિવસોમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનને લીધે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવાઈ છે. આગામી 72 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત સુરત, રાજકોટ વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર અને અન્ય મોરબી વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પોરબંદરમાં કંઈક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. જામખંભાળિયાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં આજથી જ પાછો પુનઃ વરસાદ થશે. નવરાત્રી અંગે જોઈએ તો નવરાત્રી હસ્ત નક્ષત્ર અને ચિત્ર નક્ષત્રમાં આવે છે. એટલે 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે નવરાત્રીના પહેલા શરૂઆતના દિવસોમાં દરિયા કિનારે ભારે પવનનો જોર રહેવાની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાતના ભાગોમાં લગભગ નવરાત્રી શરૂઆતમાં ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે તારીખ 10ની આસપાસથી 10થી 12 તારીખમાં પણ રાજ્યના ભાગોમાં વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. જો કે વરસાદ ભિન્ન ભાગોમાં